લખતરના કડુ ગામે જે બેન્ડ વાજા તથા ઘોડી સવાર સાથે ધામધૂમથી મૃતકની સ્મશાન યાત્રા કાઢવામાં આવી। કોઈનું દેહાંત થાય ત્યારે મુખ્યત્વે તેના પરિવારજનો દ્વારા કલ્પાત કરી ભારે હૈયે તેને સ્મશાન યાત્રા કાઢી મૃતકને અંતિમ વિદાય આપવામાં આવે છે। ત્યારે વાત કરીએ લખતર તાલુકાના કડુ ગામની, તો કડુ ગામના ઠાકોર સમાજના 80 વર્ષના વૃદ્ધનું અવસાન થતા રામ સત્સંગ પથના તેમના પરિવારજનો દ્વારા બેન્ડ વાજા તથા ઘોડે સવારો દ્વારા સંત સ્વરૂપ રામના સ્તંભો સાથે ધામધૂમથી નનુબેનની પાલખી યાત્રા એટલે કે સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી, જ્યાં ગામમાં ઠેર ઠેર રંગોળી પૂરવામાં આવી હતી। संतान में धन्य हो धन्य हो धन्य हो।